કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણો આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો જે આપણો અત્યારે યુનિટ નંબર 11 જેની આપણે શરૂઆત થઈ ગઈ છે, એમાં આપણે છેલ્લા વિભાગની અંદર આપણે ધ્યાનમાં રાખેલું હતું કે આપણે આલ્કોહોલ સંયોજનોની બનાવટ એ આપણો પોઈન્ટ હતો. એમાં તમને યાદ આવે તો આપણે પહેલો પોઈન્ટ સમજાતા અને હતો આલ્કીન સંયોજનોમાંથી. એમાં પણ આપણે બે ભાગ પાડેલા હતા. આલ્કીન સંયોજનોમાંની જે પહેલી પ્રક્રિયા હતી એ હતી એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન, એટલે કે આપણે જોવા જઈએ તો એમાં જલીકરણની પ્રક્રિયા હતી. મારા પ્રમાણે એને અમે ડાયરેક્ટ હાઇડ્રેશન કહીએ છીએ, કેમ કે એમાં બે ભાગ પડે છે, ડાયરેક્ટ હાઇડ્રેશન અને ઇનડાયરેક્ટ હાઇડ્રેશન. પણ આપણી બુકમાં ડાયરેક્ટ હાઇડ્રેશનનો ઉલ્લેખ પ્રશ્ન આપણો એવો છે કે આ જે ડાયરેક્ટ હાઇડ્રેશન જે છે અને ઇનડાયરેક્ટ હાઇડ્રેશન છે એ ટોપિકની અંદર આપણે બહુ ધ્યાનથી આપણે જોયું. હવે ત્યારબાદ આપણે જે બીજો વિભાગ આપણે જે સમજવા માંગીએ છીએ અને એ જે વિભાગ જે છે આપણો બીજો વિભાગ, અને એ છે આપણે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન જોયેલો હતો, જેમાં ડાયબોરેન જે હતો એનો રોલ શું હતો એ પણ આપણે ધ્યાનમાં રાખેલો હતો. હવે એના પછી આમ તો ખરેખર મેં તમને કીધું હતું કે ઓક્સી મર્ક્યુરેશન ડીમર્ક્યુરેશન કરીને પણ એક પોઈન્ટ આવે છે જે સ્પર્ધાત્મક પરીક્ષાના સંદર્ભની અંદર પૂછવામાં આવે છે. પણ અત્યારે આપણે સૌથી પહેલું કામ શું કરીએ છીએ કે આપણે પેલા NCERT-ને એકદમ ક્લિયર કરી નાખીએ. પછી પાછળથી આપણે જેમ જેમ સમય મળતો જશે તેમ તેમ એની અંદર આપણે વધારે ને વધારે એનું ડ્રિલિંગ જે છે એ આપણે કરતા જશું. હવે એક પ્રશ્ન અહીંયા એવો થાય છે કે કાર્બોનિલ સંયોજનો એટલે શું? તો કે કાર્બન સાથે દ્વિબંધથી ઓક્સિજન જોડાયેલો હોય તો એને શું કહેવાય? કાર્બોનિલ સંયોજનો કહેવાય. આપણે જે 17 ક્રિયાશીલ સમૂહની જે યાત્રાએ નીકળેલા છીએ એમાં 7 એવા છે કે જેમાં કાર્બોનિલ સમૂહ જોવા મળશે. જેમાં એક છે આલ્ડીહાઇડ, બીજું છે કીટોન, ત્રીજું છે કાર્બોક્સિલિક એસિડ, અને એના પછીના 4 જે છે એ કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો એટલે કે એમાંથી બનતા, જેને અમે ઇંગ્લિશમાં ડેરિવેટિવ્સ કહેવામાં આવે છે. એમાં એસિડ ક્લોરાઇડ આવે છે, એસિડ એનહાઇડ્રાઇડ આવે છે, એસ્ટર આવે છે અને એમાઇડ આવે છે. આમ તમે જોવા જાઓ તો આ ટાઇટલ તમને એવું કહેવા માંગે છે કે તમે 7માંથી આલ્કોહોલ બનાવી દો, 7માંથી ડેફિનેટલી આલ્કોહોલ બનશે. પણ અત્યારે આપણી જે ટેક્સ્ટ બુક જે છે એમાંથી એને 4 વસ્તુ ઉપર કળશ ઢોળેલો છે: આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર. તો આપણે પહેલા એનું ધ્યાન રાખીએ. હવે આપણે બધાને ખબર છે કે કાર્બોનિલ સંયોજનોની અંદર ડબલ બોન્ડ છે, એટલે પાઈ બંધ છે, અને એ પાઈ બંધ નિર્બળ હોવાને કારણે એની ખાસિયત હોય કે એ હંમેશા યોગશીલ પ્રક્રિયા આપે. તો અહીંયા પણ આપણે જોવા માંગીએ છીએ કે અહીંયા આપણે આલ્ડીહાઇડ અને કીટોન જે છે એનું આપણે શું કરવું છે? તો કે એની યોગશીલ પ્રક્રિયા જ છે અને એનું આપણે શું કરવું છે? રિડક્શન કરવું છે. હવે એ રિડક્શન કેવી રીતે કરવામાં આવે? રિડક્શનની તમને યાદ આવે તો જૂની વ્યાખ્યા શું હતી? તો કે જેમાં હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય અથવા બંને થતા હોય તો એને આપણે રિડક્શન કહેવામાં આવે છે. તો અહીંયા પણ આપણે આ જ આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન જે છે એ આપણે કરવા માટે આપણે શું કરશું? તો કે હંમેશા તમારી પાસે આલ્ડીહાઇડ અને કીટોન છે એને આપણે અનુવર્તી આલ્કોહોલની અંદર આપણે રિડક્શન કરવું છે. તો એના અનુવર્તી આલ્કોહોલમાં રિડક્શન કરવા માટે આપણી પાસે પ્લેટિનમ છે, પેલેડિયમ છે, નિકલ છે અથવા રૂટેશિયમ જેવા આ એક તમને કદાચ નવું તમને જોવા મળશે. તો આ બધા પદાર્થોના ઉદ્દીપકની હાજરીમાં આપણે હાઇડ્રોજન ઉમેરીને કરી શકાય છે. આ આપણી તમને યાદ આવે તો જૂની અને જાણીતી પદ્ધતિ હતી. ત્યારબાદ સોડિયમ અને ઇથેનોલની પ્રક્રિયાથી, કારણ તમને કદાચ ખબર હોય તો સોડિયમ અને ઇથેનોલ જ્યારે સામસામે પ્રક્રિયા કરતા હોય તો ઇથેનોલમાં આવેલો આ H જે છે ને એ એસિડિક હાઇડ્રોજન છે, કારણ કે ડેલ્ટા પ્લસ છે, અને સોડિયમ જે છે આની સાથે C2H5OA ને કરીને સંયોજન બનાવી હાઇડ્રોજન વાયુને ઉત્પન્ન કરશે. એટલે એ જે ઉત્પન્ન થાય એમાં જે નેસન્ટ હાઇડ્રોજન હોય, નવજાત હાઇડ્રોજન હોય, એ આપણે ઉમેરી શકાય. અને એક છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા સોડિયમ બોરોહાઇડ્રાઇડ જેવા કોમ્પ્લેક્સ એટલે કે સંકીર્ણ મેટાલિક હાઇડ્રાઇડ દ્વારા કરી શકાય છે. આ લોકોનો ગુણ છે આ બંને છે ને, હું જે ઓર્ગેનિક પતી જશે તમે પહેલું ક્રિયા એવી કરો કે ધોરણ 12માંની NCERT-ની ટેક્સ્ટ બુકને સૌથી પહેલાં પરફેક્ટ કરી નાખો. કારણ કે આમ તો તમે કહીએ છીએ કે NCERT-ની બુક છે ને એ તમારું ગ્રાઉન્ડ લેવલ છે. પછી તમે ઉપર બધા જે છે એ તમે એમના ફ્લોર્સ બનાવી શકશો
એટલે હું ત્યારે વચ્ચે એક એવું હશે ને તો આખું કમ્પ્લીટ થશે ને પછી હું તમને ખાલી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ઉપર એક લેક્ચર લઈ દઈશ, સોડિયમ બોરોહાઇડ્રાઇડ ઉપર આપણે એક લેક્ચર લેશું. પણ આ બધા શું છે, હાઇડ્રાઇડ જનરેટર છે. એ લોકો શું આપશે, H- આપશે. ધ્યાન રાખજો. ઘણી વખત તમને ખબર છે રિડ્યુસિંગ એજન્ટમાં બે પ્રકારના હોય, H+ આપીને પણ રિડક્શન થાય, એમ H- આપીને પણ રિડક્શન થાય. તો આ બે એવા બેસ્ટ LiAlH4 અને સોડિયમ બોરોહાઇડ્રેટ આ બંને હાઇડ્રાઇડ જનરેટર છે. એ આપણે ખ્યાલ આવી ગયેલો હશે. તો હવે આપણે શરૂ કરીએ છીએ અને એ છે આલ્ડીહાઇડ. હવે આલ્ડીહાઇડ જે છે એમાં આપણે જાણીએ છીએ કે RC ડબલ બોન્ડ OH છે. બહુ સિમ્પલ તમને સમજાવું તો ડબલ બોન્ડ જે છે એ તમે ડબલ બોન્ડમાં O બાજુ શિફ્ટિંગ કરી નાખો, O- પાસે ઓલો H+ આવશે ને બીજો H જે છે એ અહીંયા આવી જશે. ટૂંકમાં શું થઈ જશે, પ્રાઇમરી આલ્કોહોલ બની જશે. તમે કોઈ પણ વસ્તુ લઈ શકો છો, હાઇડ્રોજન નિકલ અથવા સોડિયમ ઇથેનોલ અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ અથવા સોડિયમ બોરોહાઇડ્રેટ, જે તમારે લેવું હોય એ તમે લઈ શકો છો. એવી રીતે ઇથેનોલનું આપણે હાઇડ્રોજિનેશન કરીએ, ઇથેનોલનું હાઇડ્રોજિનેશન કરીએ તો આપણે ઇથેનોલ બને છે. આનું એક મેં ઉદાહરણ આપેલું છે. આવું જ આપણે હવે કીટોનમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો RC ડબલ બોન્ડો R' છે. તમે જુઓ આગળ શું બન્યું, તો કે આગળ એવું બન્યું કે આલ્ડીહાઇડ હંમેશા તમને યાદ આવે તો કોઈ પણ સંયોજનમાં ટર્મિનલ પોઝિશન ઉપર જ હોય, છેડે જ હોય, કોઈ દી વચ્ચે ન હોય. હવે છેડે જ એની પ્રક્રિયા થાય તો છેડે જ આલ્કોહોલ આવે અને છેડાનો આલ્કોહોલ હંમેશા કેવો હોય, પ્રાઇમરી આલ્કોહોલ જ હોય. એમ તમે કીટોનના રેફરન્સમાં સમજવાનો પ્રયત્ન કરશો તો અહીંયાથી આ બંધ પહેલા શિફ્ટિંગ થઈ જશે, અહીંયા આવશે એટલે O- છે અને C+ છે, એની સાથે ઓલો હાઇડ્રેટ લોક થશે અને બીજો H અહીંયા ટૂંકમાં જોઈન થઈ અને તમને સેકન્ડરી આલ્કોહોલ બને છે. તો આ તમને સેકન્ડરી આલ્કોહોલની વાત સમજાવવામાં આવેલી છે. જેમ કે તમારી પાસે એસિટોન અથવા પ્રોપેન 2-ON હોય તો એમાંથી શું બને છે, પ્રોપેન 2-OL બની શકે છે. તમારી જે ટેક્સ્ટબુક છે એ ટેક્સ્ટબુકની અંદર અત્યારે આટલી જ વાત જે છે એ સમજાવવામાં આવેલી છે. પણ હું તમને દર વખતે આપણે જે છે હું તમને મારો પણ અંગત એક ઇન્ટરેસ્ટ એવો છે કે તમે એને મિકેનિઝમથી પણ સમજવાની પ્રયત્ન કરશો તો વધારે આપણને અનુકૂળ રહેશે. આપણી ટેક્સ્ટબુકમાંનું મિકેનિઝમ સમજાયું નથી પણ તમને ખબર પડી જશે કે આ મિકેનિઝમ શું છે. ફોર યોર ઇન્ફોર્મેશન મેં એવું ખાસ અહીંયા નોટ કરેલું છે. તમારી પાસે સોડિયમ બોરોહાઇડ્રેટ છે. આ સોડિયમ બોરોહાઇડ્રેટમાં Na+ અને BH4- છે. આ બહુ ધ્યાનથી BH4- ના નેચરને સમજવા જેવો છે. સામાન્યતઃ એ BH3 ની અંદર હોય પણ એમાં H- એક્સેસ આવી ગયેલો છે એટલે આપણે એને શું કીધું છે, BH4-. આવું તમને સમજાવવામાં આવ્યું છે. આવું બનવાનું કારણ શું છે, કારણ કે બોરોન છે ને એની અંદર સસ્ટક જ હોય, અષ્ટક ન હોય. એટલે આ તમે જે આપો છો એ H- 2 લાખ રૂપિયા એટલે 2 ઇલેક્ટ્રોન લઈને અહીંયા આવી રહ્યું છે એટલે એમાંથી એક હાઇડ્રેટ ફોર્મેશન છે. હવે તમે જ્યારે પહેલું સ્ટેપ તમે બહુ જ ધ્યાનથી તમે જોશો તો આ બોન્ડ અહીંયા શિફ્ટિંગ થઈ જશે કારણ કે O is more electronegative than carbon, so your pi electron cloud is shifting towards the more electronegative elements like oxygen. તો અહીંયા તમે જોઈ શકો છો O- થઈ ગયેલું છે, સો R1CH2 આવી ગયેલું છે અને અહીંયાથી આ BH3 એટલે તમારો જે આ શિફ્ટિંગ થયો એટલે તમારો H+ જે છે એ આ જગ્યા ઉપર લોક થઈ ગયો છે. ચાલો આ પહેલું સ્ટેપ હું માનું છું કે તમને સમજાઈ જ ગયું હશે. હવે બીજા સ્ટેપમાં શું બની રહ્યું છે તો કે એમાં R1CHO જે આપણું બનેલું હતું ત્યારબાદ આપણે છે ને એનું એસિડિક જલ વિભાજન કરવામાં આવે છે. એમ 2 તબક્કાની પ્રક્રિયા છે. જ્યારે તમે સોડિયમ બોરોહાઇડ્રેટ વાપરો તો તરત બીજું સ્ટેપ શું હોય તો કે એનું એસિડિક જલ વિભાજન આવે. એમાં આ H જે છે ને એ +ડેલ્ટા નેચર ધરાવે છે એટલે શું થશે, એ આની સાથે આકર્ષાઈ જશે એટલે આ ઇલેક્ટ્રોન આની પાસે જતા એ OH- માં રૂપાંતર પામે છે અને R1CHOH બને છે. આપણે ક્લિયર થઈ ગયું બરાબર. આવી રીતે તમે ક્રમશઃ બધા હાઇડ્રોજન આપી શકો છો. એટલે 4 વખત તમે આમ જોવા જાઓ તો આ તમે પ્રોસેસ કરાવી શકો છો પણ આપણે અત્યારે ખાલી મોલના રેફરન્સમાં જ આપેલું છે. હું એવું માનું છું કે તમને આલ્ડીહાઇડ અને કીટોનની વાત એકદમ સમજાઈ ગયેલી હશે. બીજું તમે બહુ જ ધ્યાનથી તમે જોશો તો અહીંયા જેટલા કાર્બન હતા એટલા જ કાર્બનવાળો આલ્કોહોલ બન્યો છે પ્રાઇમરી. અહીંયા જેટલા 3 કાર્બન હતા તો 3 કાર્બનવાળો જ તમને આલ્કોહોલ બનેલો છે. એટલે એનો મતલબ એવો થઈ ગયો છે કે અહીંયા કાર્બનની સંખ્યા જે છે એની અંદર કોઈ ફેરફાર આપણને જોવા મળતો નથી. આ પહેલી વાત. હવે આપણે નેક્સ્ટ બીજી એક વાત સમજવા માંગીએ છીએ અને એ છે COOH અને COR ના રિડક્શન દ્વારા. એટલે કે કાર્બોક્સિલિક એસિડ અને આપણે શું કરવું છે, એસ્ટરનું રિડક્શન કરવું છે. હવે જો તમારે કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરનું રિડક્શન કરવું હોય તો આ જ રીતે તમે યુઝ કરી શકો છો. જેમ કે અત્યારે હું તમને બતાવવા માંગુ છું કે મારી પાસે છે RC≡OH આ કાર્બોક્સિલિક એસિડ છે. આનું જો તમારે રિડક્શન કરવું હોય તો તમારે શું લેવું જોઈએ તો કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લેવું જોઈએ.
રાઈટ. અને બીજું એક તમને જસ્ટ એક અહીંયા બતાવું છું, ફોર યોર ઇન્ફોર્મેશન. આ FYI લખ્યું એટલે તમે ધ્યાનમાં રાખજો કે આ ફોર યોર ઇન્ફોર્મેશન છે, પણ આ ફોર યોર ઇન્ફોર્મેશન એટલે તમારે ખાલી NCERT માટેની છે. હા, સ્પર્ધાત્મક પરીક્ષામાં આવેલું હશે તો જ હું લખતો હોઈશ હું અહીંયા, રાઈટ. આના માટે આમ તો ખરેખર એવું કહે છે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ કરતાં પણ બેસ્ટ જે છે ને એ ડાયબોરેન છે, B2H6, અને એને ઇથરની અંદર એનું બનાવેલું હોય દ્રાવણ. આ બહુ સારું વપરાઈ રહ્યું છે, આ તો છે જ, પણ આ પણ સરસ રીતે કાર્બોક્સિલિક એસિડમાં વપરાઈ રહ્યું છે. અને જે બીજું સ્ટેપ જે છે એ H3O+ છે. તમને ગમે ત્યારે જ્યારે આવું આપવામાં આવે, આવી સ્થિતિ તમને કદાચ બોર્ડની અંદર આપવામાં આવે, ગુજસેટના પેપરમાં આપવામાં આવે, JEE નીટમાં આપવામાં આવે, તો તમારે સમજી લેવાનું કે આ તીરની જે નિશાની મેં મૂકી છે એની ઉપર પ્રક્રિયકોની સામે દર્શાવેલો જે આ પહેલો નંબર અને બીજો નંબર એવો છે, એનો મતલબ શું છે, આ પહેલું વપરાઈ જાય પછી જ આ બીજું આવે, એમ એક હારે બે નથી વાપરવાના. આવું ધ્યાનમાં રાખજો. એટલે પહેલા આ આવે છે અને પછી આ વપરાઈ રહ્યું છે. તો આ શું બનાવીને આવ્યું છે, તો કે RCH2OH, એટલે આ પ્રાઇમરી આલ્કોહોલ તમારો બની ગયેલો છે, પ્રાઇમરી આલ્કોહોલ. હવે એવું કહેવાય છે કે તમારો જે B2H6 છે, એટલે એકચ્યુઅલી હું તમને થોડીક B2H6 ની મર્યાદા સમજાવું છું કે આ તમારો B2H6 છે ને એ ક્યારેય એસ્ટર કે નાઇટ્રો કે હેલો, બરાબર છે, ક્યારેય COR છે, નાઇટ્રો છે, હેલો છે, એની સાથે પ્રક્રિયા કરતો નથી, એની સાથે આ પ્રક્રિયા આપતો નથી. એ ફક્ત આની સાથે જ પ્રક્રિયા આપી શકે છે. એટલે આ તમારો જે કાર્બોક્સિલિક એસિડ છે, આ આપણી પાસે જે કાર્બોક્સિલિક એસિડ છે, એ કાર્બોક્સિલિક એસિડની તમે જ્યારે પ્રત્યક્ષ રિડક્શન પ્રક્રિયા કરાવો છો ત્યારે આપણને આ પ્રાઇમરી આલ્કોહોલ બને છે. આ B2H6 ની મર્યાદા છે કે B2H6 છે ને આ લોકોની સાથે વર્કઆઉટ કરી શકતો નથી. એટલે આ તમારા B2H6 કાર્બોક્સિલિક એસિડ માટે જે છે એ તમે સારામાં સારી રીતે વાપરી શકો છો. તો આ તમને થોડો ખ્યાલ આવી ગયેલો હશે, રાઈટ. અચ્છા, હવે આપણો પ્રશ્ન એસ્ટરના રેફરન્સમાં છે કે કાર્બોક્સિલિક એસિડમાં. અચ્છા, પહેલા હું તમને કાર્બોક્સિલિક એસિડનું એક ઉદાહરણ આપી દઉં કે મારી પાસે બેન્ઝોઇક એસિડ છે, C6H5COOH. આ બેન્ઝોઇક એસિડની આપણે જેમ કે આપણે વાત થઈ કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને H3O+ ની સાથે જ્યારે આપણે પ્રક્રિયા કરાવીએ છીએ તો આપણે નિપજ શું બને છે, તો કે C6H5CH2OH. એટલે આ કયો આલ્કોહોલ તમને બને છે, પ્રાઇમરી આલ્કોહોલ બને છે. આપણી પાસે આ જે છે એ શું છે, તો કે બેન્ઝોઇક એસિડ છે, બેન્ઝોઇક એસિડ છે. તો અહીંયા તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ યુઝ કરી શકશો, બેન્ઝોઇક એસિડના રેફરન્સમાં આપણે આ બતાવેલું છે તે. તો આ તમને ખ્યાલ આવી ગયેલો હશે. તો આ કાર્બોક્સિલિક એસિડના રેફરન્સમાં આપણે આ વાત જે છે એ સમજાવેલી છે, એટલે આપણે એકદમ ક્લિયર. હવે હું તમને જે બીજો મુદ્દો લઈ જવા માંગુ છું એ શું છે, તો કે એ છે એસ્ટરનો. આપણે સમજીએ તો આના પછીના આપણે રેફરન્સની અંદર આપણે એસ્ટરને જે છે એ સમજવા માંગીએ છીએ. જો હવે આપણે એસ્ટરનું રિડક્શન કરવું છે તો એસ્ટર માટે હું તમને આવું બતાવવા માંગુ છું કે મારી પાસે છે RC_O_OR'. સેમ વે આપણે વાત થઈ હતી કે એસ્ટર માટે તો ડાયબોરેન વપરાશે જ નહીં, પણ આપણે પહેલા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વાપરીએ છીએ અને બીજું H3O+ વાપરીએ છીએ. તો અહીંયા શું થશે, તો કે આમાંથી એક પ્રાઇમરી આલ્કોહોલ RCH2OH બનશે અને આમાંથી પણ આલ્કોહોલ બનશે. એટલે અહીંયા RCH2OH છે, અહીંયા ROH છે, બંને આલ્કોહોલ તમને આપી શકે છે. આ પ્રક્રિયા તમે અહીંયા સોડિયમ વત્તા ઇથેનોલની મદદથી પણ કરી શકશો, સોડિયમ વત્તા ઇથેનોલથી પણ કરી શકશો. આ લોકો પણ નવજાત હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે અને એનાથી પણ તમે આવા બધા પ્રકારના પ્રાઇમરી આલ્કોહોલ જે છે એ બનાવી શકો છો, પ્રાઇમરી આલ્કોહોલ બનાવી શકો છો. વધારે પડતો આપણે એના ઉદાહરણથી સમજીએ કે મારી પાસે છે CH3 C_O, આ O, આ CH3. હવે હું આની પ્રક્રિયા કરવા માંગુ છું તો શું બનશે, CH3 CH2OH અને વત્તા મિથેનોલ. એટલે આ તમને એક જે પ્રાપ્ત થયું છે એ છે ઇથેનોલ અને એક જે પ્રાપ્ત થયેલું છે એને આપણે શું કહેવાશે, મિથેનોલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ તમને જે નિપજ બની છે એનું નામ છે મિથાઇલ ઇથેનોએટ અથવા મિથાઇલ એસિટેટ. અને આ મિથાઇલ ઇથેનોએટની પ્રક્રિયાથી તમને ઇથેનોલ અને મિથેનોલ પ્રાપ્ત થાય છે. હવે
આ તો આપણે કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરના રેફરન્સની અંદર આપણે આ વાત કરેલી છે. હું તમને બીજી વાત તમને સમજાવવા માંગુ છું. અહીંયા એવું કહેવામાં પણ આવે છે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જે છે ને, આ જે તમે યુઝ કરો છો ને, એ બહુ મોંઘો પ્રક્રિયક છે, બહુ કોસ્ટલી છે. એટલે ઘણી બધી વખત બહુ સ્પેસિફિક એક વિશિષ્ટ રસાયણો બનાવવા હોય તો જ તમે એનો ઉપયોગ કરી શકો છો. તમે હવે ઘણા કે મારે તો ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર આ કરવું છે, તો આ તમને બહુ મોંઘું પડે. તો એના માટે એક બીજો રસ્તો છે. શું કરવું પડે? તો કે તમારે ઔદ્યોગિક ધોરણે કાર્બોક્સિલિક એસિડને એસ્ટરમાં ફેરવવો છે. આપણે અગાઉ કાર્બોક્સિલિક એસિડ જોયું, એસ્ટરમાં પણ થઈ જશે ને કાર્બોક્સિલિક એસિડમાં. તો તમારે પહેલું કામ એવું કરવાનું કે તમારે કાર્બોક્સિલિક એસિડ હોય ને, જેમ કે અત્યારે હું તમને આવું સમજાવું, આ એક સસ્તો રસ્તો છે કે તમારે પેલા કાર્બોક્સિલિક એસિડ હોય ને એમાંથી પેલા એસ્ટર બનાવી નાખવાનું. એટલે તમે યાદ આવે છે આ એસ્ટરીકરણની પ્રક્રિયા છે, એસિડ ઉદ્દીપકની હાજરીમાં આ પ્રક્રિયા કરો. યાદ આવે છે 10મા ધોરણમાં તમે બોલતા કે કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ વચ્ચેની પ્રક્રિયા એસિડ ઉદ્દીપકની હાજરીમાં કરતા એસ્ટર અને પાણીનો અણુ દૂર થાય છે. આ લાક્ષણિક પ્રક્રિયાને એસ્ટરિફિકેશન કહેવામાં આવે છે. હવે આ એસ્ટર બની ગયું, બસ ઓકે, પતી ગયું. હવે આ એસ્ટર બની ગયા પછી તમે સીધું સોડિયમ પ્લસ ઇથેનોલ યુઝ કરી શકો છો. સોડિયમ પ્લસ ઇથેનોલ વાપરી શકો છો અને એ વાપરશો એટલે તમને RCH2OH અને વત્તા R-OH છૂટું પડી જશે. આ સસ્તો રસ્તો છે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ બહુ કોસ્ટલી છે, ઇવન કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર માટે, પણ તમે આ રસ્તે જાઓ તો પણ તમે કામ કરી શકશો. એટલે મેં અહીંયા સોડિયમ પ્લસ ઇથેનોલ આલ્કોહોલ માટે વાપરેલું છે. જસ્ટ તમારી એક યાદી માટે, ફોર યોર ઇન્ફોર્મેશન, હું આવું સમજાવવા માંગુ છું કે તમારી પાસે આલ્ડીહાઇડ હોય, તમારી પાસે આલ્ડીહાઇડ હોય, કે તમારી પાસે કીટોન હોય, કીટોન, કે તમારી પાસે એસ્ટર હોય, એસ્ટર. ફરીથી બોલું છું, તમારી પાસે આલ્ડીહાઇડ હોય, તમારી પાસે કીટોન હોય, તમારી પાસે એસ્ટર હોય. ધ્યાન રાખજો, સોડિયમ પ્લસ ઇથેનોલ એસ્ટર માટે છે. આ શેના માટે છે? એસ્ટર માટે છે. બરાબર છે? જો આ હોય તો આની પ્રક્રિયા તમે સોડિયમ પ્લસ ઇથેનોલ સાથે કરી શકો છો. બરાબર છે? આમ તો સ્પર્ધાત્મક પરીક્ષામાં આ વસ્તુ પૂછાઈ ગયેલી છે. એને બુવેલ્ડ બ્લેન્ક રિડક્શન કહેવામાં આવે છે. બુવેલ્ડ બ્લેન્ક રિડક્શન તમારી ખાસ જાણકારી માટે છે. NCERTની ટેક્સ્ટબુકમાં કોની વાત સમજાવવા નથી આવી, પણ આનો રોલ છે કે આવા જગ્યા ઉપર તમે હો તો સોડિયમ ઇથેનોલની મદદથી તમે આ બુવેલ્ડ બ્લેન્ક રિડક્શનથી તમે આ કામ કરી શકો છો. તો આ જે વાત જે છે એ આપણી ટેક્સ્ટબુકની અંદર તમને જે સમજાવેલી છે એનાથી પણ થોડું વધારે મેં તમને ડિટેલની અંદર આ વાતને સમજાવેલી છે. હવે આપણે નેક્સ્ટ આપણે આવીએ છીએ અને એ તમારી બુકમાં 3જા નંબરના રેફરન્સમાં મૂકેલું છે અને એ છે નંબર 3. અને નંબર 3 તમને આપે છે અને એ છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી. હવે પ્રશ્ન એવો છે કે આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક શું છે? બરાબર છે, જે આપણે બધાને ખબર છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે શું? તો કે યાદ આવે તો આપણી પાસે હેલો આલ્કેન હોય કે હેલો એરીન હોય, એમાં મેગ્નેશિયમ ધાતુનું ચીણ, બરાબર છે, એટલે એનું જે ટર્નિંગ છે એ તમે નાખી દો એટલે તમારી પાસે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ હોય અથવા એરાઇલ મેગ્નેશિયમ હેલાઇડ હોય તો તમે આ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ કહેવાય. પહેલા તમારે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ બનાવવો પડશે, ઇથરમાં બનશે. એટલે RMgX અને ArMgX જે છે એ પહેલા તમારે બનાવી લેવાના. હવે પહેલા તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક શું કામ મહત્વનો છે? તમને યાદ આવે તો એના માટે વિક્ટર ગ્રિગ્નાર્ડને નોબેલ પ્રાઇઝ આપેલું છે. આપણે અગાઉ પણ એક વખત ચર્ચા કરેલી હતી કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં કાર્બન અને મેગ્નેશિયમની અંદર કાર્બનની વિદ્યુતઋણતા 2.5 છે અને આની 1.2 છે. એટલે આમ તમે જોવા જાવ તો મેગ્નેશિયમ અને આમાં આ બંધ જે છે ને એ ખૂબ ધ્રુવીય છે, હાઈલી પોલાર છે. એટલે તમને ખબર હોય તો અહીંયા કાર્બ શું થઈ જશે? આ કાર્બ એનાયન થશે. એટલે આ કાર્બ એનાયનનો આ સક્ષમ સ્ત્રોત છે. તમારે કાર્બ એનાયનની ભવિષ્યમાં જ્યાં પણ જરૂર પડે કાર્બ એનાયન, તો આ બેસ્ટ કાર્બ એનાયન છે કે અત્યારે C- ફોર્મેટની અંદર પડેલું છે. આ જ ફાયદો જે છે એ આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો કરવાનો છે. કેવી રીતે કરીએ છીએ હું તમને પહેલા એક સામાન્ય પ્રક્રિયાથી સમજાવું છું કે મારી પાસે કાર્બોનિલ સંયોજનો છે જેમાં ડેલ્ટા માઇનસ છે, આ ડેલ્ટા પ્લસ છે અને આ આપણું કાર્બોનિલ સંયોજન છે.
હવે આ કાર્બોનિલ સંયોજનની પ્રક્રિયા તમે કોની સાથે કરવા માંગો છો? તો કે એની પ્રક્રિયા આપણે RMgX સાથે કરીએ છીએ. R જે છે એ ડેલ્ટા માઇનસ છે, Mg જે છે એ ડેલ્ટા પ્લસ છે, આ પણ ડેલ્ટા માઇનસ છે. આ પ્રક્રિયા આપણે નિર્જલ ઈથરની હાજરીમાં કરીએ છીએ. જ્યારે તમે નિર્જલ ઈથરની હાજરીમાં કરો તો આ પ્રક્રિયામાં તમને અહીંયા OMgX અને અહીંયા શું બની જશે? R. તમે બહુ સિમ્પલ વિચારો કે આ પાઇ બંધ છે ને એ શિફ્ટિંગ થઈ ગયો આ બાજુ, એટલે માઇનસ છે, માઇનસ પાસે કોણ આવે? પ્લસ. ચાલો, એટલે ORMgX. હવે આ કાર્બાઇન આયન છે એ તો આ ડેલ્ટા પ્લસ સાથે કનેક્ટ થઈ ગયા છે. આ જે તમારી નીપજ બને છે એને આપણે શું કહેવાય? યોગશીલ નીપજ કહેવાય. યોગશીલ નીપજ. આ તમને યોગશીલ નીપજ પહેલા તમને પ્રાપ્ત થઈ. હવે આ યોગશીલ નીપજનું આપણે શું કરવું છે? તો કે એનું આપણે એસિડિક જલ વિભાજન કરવું છે. ફરીથી જુઓ, આ માઇનસ હતા, આ પ્લસ હતા, અને આ માઇનસ હતા અને આ પ્લસ હતા. રેડી? તો હવે તમને ખ્યાલ આવી ગયેલો હશે. હું તમને થોડુંક મિની મિકેનિઝમથી તમને સમજાવી રહ્યો છું. તો હવે અહીંયા શું આવશે? તો કે આનો H પ્લસ જે છે પાણીનો એ અહીંયા જોઈન થઈ જશે, અને આનો OH આની સાથે લોક થઈ જશે, અને અહીંયા R તો હતો જ તમારો. તો આ તમને જે મળ્યું એ શું મળ્યું? તો કે આલ્કોહોલ મળ્યો. આ આલ્કોહોલ તમને પ્રાપ્ત થયો, અને વત્તા શું છૂટું પડશે? તો કે વત્તા MgOHX છૂટું પડી જશે, જે બેઝિક મેગ્નેશિયમ હેલાઇડ તમારું છૂટું પડેલું છે. આ તમને જસ્ટ કોમન છે. બહુ સરસ પ્રક્રિયા છે, સમજવા જેવી છે. ભવિષ્યમાં પણ આપણે આલ્ડીહાઇડ કીટોનના રાસાયણિક ગુણધર્મોમાં પાછી આ ભણશું પ્રક્રિયા. પણ અત્યારે તમે ઇન્ટરેસ્ટિંગલી ભણજો, કારણ કે આ જગ્યા ઉપરથી તો બીજી વખત તમને વધારે સારું રહેશે. હવે હું તમને એક્ઝામ્પલ આપવા માંગુ છું. સપોઝ કે આલ્ડીહાઇડની અંદર મારી પાસે એક આલ્ડીહાઇડ છે જેનું નામ છે ફોર્માલ્ડીહાઇડ અથવા મિથેનાલ. આપણે આને શું કહીએ છીએ? મિથેનાલ. તમને યાદ આવે તો મિથેનાલ છે ને એ આલ્ડીહાઇડમાં અપવાદ છે, કારણ કે આલ્ડીહાઇડમાં મોટાભાગે CHO ની બાજુમાં C કે બધા આવતા હોય. આ એક જ એવું છે કે જેમાં H આવે છે. આની પ્રક્રિયા હું મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે કરું છું. ગ્રીગનાર્ડ પ્રક્રિયક. અહીંયા તમારે તાકાત હોય એવા ગ્રીગનાર્ડ પ્રક્રિયક લઈ શકશો. આ જ વસ્તુ JEE નીટના કોમ્પિટિટિવ એક્ઝામમાં અલગ અલગ ગ્રીગનાર્ડ પ્રક્રિયક, મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, આઇસોપ્રોપાઇલ, નોર્મલ બ્યુટાઇલ, આઇસોબ્યુટાઇલ, નિયો, પેન્ટાઇલ, ઓક્ટાઇલ, જે પૂછવું હોય, ફિનાઇલ મેગ્નેશિયમ, બેન્ઝાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, વોટ એવર જે ગ્રીગનાર્ડ પ્રક્રિયક હોય અહીંયા મૂકશે. એના ઉપરથી તમારે ધ્યાન રાખવાનું છે. હું તમને એનો એક શોર્ટકટ પણ બતાવી દઉં છું. તમારે ધ્યાન રાખવા માટે શું છે? આ ડેલ્ટા પ્લસ છે, આ ડેલ્ટા માઇનસ છે, આ ડેલ્ટા માઇનસ છે, અને આ ડેલ્ટા પ્લસ છે. આટલું પેલા ક્લિયર હોવું જોઈએ. કાર્બન આયન. હવે સિમ્પલ તમે વિચારો કે મારી પાસે આ H છે, આ C છે, આ O. અહીંયા તમે જુઓ, આ O સાથે કોણ આવી જશે? તો કે O સાથે આપણો આ MgBr આવેલો છે. અહીંયા શું આવેલો છે? CH3. સોરી, બરાબર છે ને? આ CH3. બરાબર. તો આ તમારી શું થઈ? યોગશીલ નિપજ અથવા મધ્યસ્થી નિપજ થઈ. હવે આ યોગશીલ નિપજનું આપણે શું કરવું છે? તો કે આપણે જલ વિભાજન કરવું છે. જલ વિભાજનની અંદર આ માઇનસ છે, આ પ્લસ છે. તો તમે જોઈ શકશો HCH, અહીંયા તો CH3 આવી ગયું છે, અને અહીંયા શું આવી જશે? OH, અને વત્તા શું છૂટું પડી જશે? તો કે MgOHBr છૂટું પડી જશે. આ તમને જે નિપજ બની છે એનું નામ શું છે? તો કે એનું નામ છે ઇથેનોલ. અને આ કયો આલ્કોહોલ છે? પ્રાઇમરી આલ્કોહોલ છે. ક્લિયર થયું તમને? બરાબર. હવે આ જે પ્રક્રિયા જે એસિટાલ્ડીહાઇડની છે, સોરી, એનો મતલબ એવો છે કોઈ પણ ફોર્માલ્ડીહાઇડ નહીં, ફક્ત ફોર્માલ્ડીહાઇડ આવે, મિથેનાલ આવે તો કયો આલ્કોહોલ આપે છે? પ્રાઇમરી. ઘણા અહીંયા એવું વિચારે છે કે સર એ તો આગળ આલ્ડીહાઇડ બનતો હતો ને, આલ્કોહોલ બનતો હતો ને, તો આમાંથી આલ્કોહોલ બને છે, ઓલા આગળ આલ્ડીહાઇડ. તો એ બેમાં ફેર છે. આમાં એક કાર્બન હતો ને અહીંયા 2 કાર્બન થઈ ગયા, એટલે એક વધી ગયું, કારણ કે ગ્રીગનાર્ડથી વધે, મિનિમમ એક તો વધે જ. એ તો જેવો ગ્રીગનાર્ડ આવે 2 કાર્બન વાળો, 3 કાર્બન વાળો, 8 કાર્બન વાળો, તો એટલા અહીંયા વધી જતા હોય. એટલે આમાં વધવાના છે. હજી આપણે જોઈએ કે મારી પાસે છે CH3, C ડબલ બોન્ડો CH3. હવે મેં શું લીધું છે? મિથેનાલ સિવાયના કોઈ પણ આલ્ડીહાઇડ લેવાના. મિથેનાલ સિવાયના કોઈ પણ આલ્ડીહાઇડ અત્યારે મેં જે લીધેલો છે એનું નામ, હુલામણું નામ છે એસિટાલ્ડીહાઇડ અથવા ઇથેનાલ. આની પ્રક્રિયા હું કરાવી રહ્યો છું મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ સાથે. કોની હાજરીમાં હું કરાવી રહ્યો છું? તો કે નિર્જલ ઈથરની હાજરીમાં. એટલે આ ડેલ્ટા માઇનસ છે, આ ડેલ્ટા પ્લસ છે, આ ડેલ્ટા પ્લસ છે, આ ડેલ્ટા માઇનસ છે. તો હવે તમે જોશો, સોરી અહીંયા મારી ભૂલ થઈ ગઈ છે, અહીંયા H છે, H, CH3, C, આ H. અહીંયા શું આવશે? O સાથે શું આવશે? MgI. અને આ જે CH3 છે અહીંયા આવી ગયો. આપણે બધાને ખબર છે કે આ કઈ નિપજ છે? તો કે આ યોગશીલ નિપજ છે.
અને આ યોગશીલ નિપજનું હવે તમે H+ વોટર સાથે જલ વિભાજન કરો તો તમને શું મળશે? તો કે CH3 CH, અહીંયા શું આવી જશે? OH, અને અહીંયા શું આવશે? CH3. તો આ તમને સેકન્ડરી આલ્કોહોલ બનેલો છે. બહુ ધ્યાનથી તમે જોશો તો આ પ્રોપેન 2-ol તમને પ્રાપ્ત થયો છે. એટલે મિથેનોલ સિવાયના કોઈ પણ આલ્ડીહાઇડને તમે લેશો તો આ સેકન્ડરી આલ્કોહોલ આપશે. એવું જ હું તમને હવે કોઈ પણ કીટોનમાં કોઈ અપવાદ નથી, કારણ કે કીટોનમાં હંમેશા વચ્ચે જ આવે. અહીંયા એક જ જગ્યા પર H આવતો હોય છે એટલે અપવાદમાં જાય છે. અને અહીંયા તમે જોશો સપોઝ કે આ જ પ્રક્રિયા હું મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે કરવા માંગુ છું. ફરીથી આ ડેલ્ટા પ્લસ છે, ડેલ્ટા માઇનસ છે, ડેલ્ટા માઇનસ છે, ડેલ્ટા પ્લસ છે. આ પ્રક્રિયામાં નિર્જલ ઈથર, કારણ કે ગ્રીગનાર્ડ પ્રક્રિયા નિર્જલ ઈથરમાં જ રાખવાનું છે પહેલા, રાઈટ? જો પ્રક્રિયા કરાવીશ તો મને આવી નિપજ મળશે. આ CH3 છે, આ CH3 છે, અહીંયા O છે, આ MgBr છે, અને આ CH3 છે. તો આ કઈ નિપજ થઈ ગઈ? તો કે આ યોગશીલ નિપજ છે. હવે આ યોગશીલ નિપજનું આપણે જ્યારે જલ વિભાજન કરવામાં આવે છે તો આપણને આવું પ્રાપ્ત થાય છે કે CH3 છે, અહીંયા OH છે, અને આ CH3 છે. આ કયો આલ્કોહોલ બન્યો છે? તૃતીયક આલ્કોહોલ બનેલો છે. તમે કોની સાથે આ પ્રક્રિયા કરાવેલી છે? એસીટોન અથવા પ્રોપેન 2-on સાથેની આ પ્રક્રિયાથી તમને, એટલે અહીંયા કેટલા કાર્બન હતા? 3. થઈ ગયા કેટલા? તો કે 4. એક વધ્યો. કેમ? અહીંયા એક વધાર્યો છે એટલે વધશે. એટલે મારું તમને એવું કહેવાનું છે કે ગ્રીગનાર્ડ પ્રક્રિયકો છે એની મિથેનોલ સાથેની પ્રક્રિયાથી પ્રાઇમરી આલ્કોહોલ, એ સિવાયના અન્ય કોઈ પણ આલ્ડીહાઇડ સાથેની પ્રક્રિયાથી દ્વિતીયક આલ્કોહોલ, અને કીટોન સંયોજનો સાથેની પ્રક્રિયાથી તૃતીયક આલ્કોહોલ બને છે. હું પાછું બોલું છું, તમે જોઈ શકશો કે આ પ્રક્રિયામાં મિથેનોલ સાથે પ્રાઇમરી આલ્કોહોલ, અન્ય કોઈ પણ આલ્ડીહાઇડ સાથે દ્વિતીયક આલ્કોહોલ, અને કીટોન સાથે તૃતીયક આલ્કોહોલ બને છે, અને કાર્બનની સંખ્યા વધે છે. રાઈટ? તો તમને આ ખ્યાલ આવી ગયેલો હશે. તો પછી આના ઉપરથી તમને પ્રશ્નો કેવા પૂછાશે એ આપણે પછી એક વખત લેશું. હું ઘણી વખત ઊંધું આપે કે તમને આવો આલ્કોહોલ બનાવવા માટે એસીટોનમાંથી કયો ગ્રીગનાર્ડ પ્રક્રિયક વાપરશો, અથવા આ ગ્રીગનાર્ડ પ્રક્રિયકની મદદથી આ બને છે તો એ કોની સાથે પ્રક્રિયા થઈ હશે, આવું પણ તમને પૂછવામાં આવે. જો તમને આમાં મિની મિકેનિઝમ આવડતું હશે તો આપણું કામ થઈ જશે. હવે આના પછીના અંકે આપણે જ્યારે મળશું ત્યારે ફિનોલ સંયોજનોની બનાવટ જે છે એમાં આપણે આગળ વધશું. થેન્ક યુ વેરી મચ.